એક્સેસ પછી લોકો કરે શું છે આપણા ફોન જોડે? આપણા ફોનનું ફૂલ એક્સેસ લીધા પછી આપણા પાસે બે વસ્તુ ઉપર આપણા એટેક કરશે. એક તો આપણા બેંક એકાઉન્ટ છે જેમાંથી રૂપિયા ઉપાડી લે છે આપણા ફોનમાંથી, બીકોઝ ઓટીપી ને મેસેજ ને એ તો જોઈ શકે છે, એના થ્રુ એ રૂપિયા ઉપાડી લે છે. બીજી વસ્તુ આપણા ફોનમાં તમામ ડેટા એ ચોરી શકે છે અને આ ડેટાને આગળ સેલ કરે છે. સેલ કરવાથી પણ એ ઇન્કમ કરી શકે છે એની જનરેટ. આપણે જેવી રીતે પ્રિન્સિપલ સરનું એક્ઝામ્પલ જોયું કે પ્રિન્સિપલ સરે 30 લોકોને વેડિંગ ઇન્વિટેશનનું કાર્ડ જે મોકલ્યું હતું, એપીકે મોકલી હતી, એ તમામ લોકોએ ડાઉનલોડ કરી બીકોઝ ઓફ ટ્રસ્ટ. એવી જ રીતે એ તમારા વોટ્સઅપથી તમારા કોન્ટેક્ટને સેમ એપીકે ફોરવર્ડ કરશે અને બીકોઝ ઓફ ટ્રસ્ટ એ લોકો પણ આના શિકાર બની શકે છે. સપોઝ મિસ્ટેકનલી મેં એપીકે ફાઇલ ડાઉનલોડ કરી દીધી, તો વોટ શુડ બી માય ફર્સ્ટ સ્ટેપ? ઇફ બાય મિસ્ટેક તમે આ એપીકે ઇન્સ્ટોલ કરી લો છો અને ઓપન કરો છો, તો સૌ પ્રથમ તમારે તમારા ફોનમાં એક એપ્લિકેશન રાખવી જોઈએ. આપણે આગળ ચર્ચા કરી હતી જે mKwach2. mKwach2 એપ્લિકેશનમાં તમારા ફોનમાં જેટલી બી રિસ્કી એપ્લિકેશન છે એ શો કરશે. mKwach2 ડાઉનલોડ કર્યા પછી એનો જે શિલ્ડ છે, વચ્ચે એક શિલ્ડ છે, એ શિલ્ડ ઉપર જેવી રીતે ક્લિક કરશું એ આપણા ફોનમાં કેટલી એપ્લિકેશન છે એ બી શો કરશે અને એ એપ્લિકેશનમાંથી કઈ કઈ રિસ્કી એપ્લિકેશન છે એ પણ શો કરશે. સો એમાં જે પણ રિસ્કી એપ્લિકેશન જે બતાવે છે એ ફોનમાં એ તમામ એપ્લિકેશન ડિલીટ કરી દેવી જોઈએ. પછી ત્યારબાદ આપણે #002# કરીને જે કોડ છે આપણે જે અગાઉના એપિસોડમાં ડિસ્કસ કર્યો હતો એ ડાયલ કરવો જોઈએ, જેનાથી આપણા ફોનમાં તમામ કોલ ફોરવર્ડિંગ બંધ થઈ જાય. અને સિમ કાર્ડ કાઢીને કોઈ બીજા ફોનમાં નાખીને 1930 ઉપર તેની જાણ કરો અને આપણા ફોનના જેટલા બી બેન્કિંગ પાસવર્ડ છે તથા યુપીઆઈ એપના જે પિન છે એ ચેન્જ કરી દેવા જોઈએ. અને ત્યારબાદ નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જરૂર જઈને તેની જાણ કરો, જ્યાં આમાં સાયબર એક્સપર્ટ તમને હેલ્પ કરશે અને તમારા ફોનમાં બીજી કોઈ પણ માલવેર એપ્લિકેશન કે કોઈ પણ બીજે ફંક્શન હશે તો એ ચેન્જ કરી આપશે. સો સર ધેટ મીન્સ કે આ જે ફ્રોડ છે તે ઘણું જ ડેન્જરસ છે, રાઈટ? તો આ વસ્તુથી મારે પ્રોટેક્ટ કેવી રીતના કરવાનું મારા ડિવાઇસને? ફર્સ્ટ ઓફ ઓલ આના માટે આપણા ફોનમાં નોન અથવા અનનોન નંબરથી કોઈ પણ એપીકે આવે છે એ આપણે ડાઉનલોડ ના કરવી જોઈએ અને એપ્લિકેશન હંમેશા ઓથેન્ટિક પ્લેટફોર્મ એટલે કે પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરથી ડાઉનલોડ કરવી જોઈએ. અને આપણા ફોનમાં mKwach2 એપ્લિકેશન હંમેશા ઇન્સ્ટોલ રાખવી જોઈએ. જ્યારે પણ તમારા ફોનમાં એવી રિસ્કી એપ્લિકેશન ડાઉનલોડ થશે તો એ પોપઅપમાં તમને જરૂર બતાવી દેશે. સો સર હવે અમે એવી આશા રાખીએ છીએ કે આપણા જે ઓડિયન્સ અને વ્યુઅર્સ જે છે તે એપીકે ફ્રોડના શિકાર નહીં બને. એન્ડ આઈ હોપ કે આ કોન્વર્ઝેશન ઘણી ઇન્ફોર્મેટિવ હતી. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. સ્ટે ટ્યુન.